Hello everybody, myself Dr. Rupali Patil. As in the last lecture we have seen anatomy and physiology of urinary system and physical examination of urine. So continuation of the same series, it's a chemical examination of urine. તો કેમિકલ એક્ઝામિનેશન ઓફ યુરિન એટલે યુરિનની અંદર કયા કયા કેમિકલ રહેલા છે એ આપણે એનું એક્ઝામિનેશન કરીએ છીએ, ખબર આપણને પડે છે. તો નોર્મલી યુરિનમાં આટલા બધા સબસ્ટન્સ હોય છે. એમાંનું જે પહેલું છે એ છે પ્રોટીન, શુગર, કીટોન બોડીઝ, બિલિરુબિન, બાઇલ સોલ્ટ, યુરોબિલિનોજન અને બ્લડ. આ ઘણી વખત આમાં જે થોડા પોર્શન છે એ નોર્મલી પણ પ્રેઝન્ટ હોય છે અને જો એનું અમુક અમાઉન્ટ વધે એટલે એને એબનોર્મલ પણ ગણવામાં આવે છે. તો જે યુરિન તમારી પાસે સેમ્પલ આવે છે એનું ફર્સ્ટ તમે ફિઝિકલ એક્ઝામિનેશન કરશો અને પછી કેમિકલ એક્ઝામિનેશન કરશો. તો એના પરથી આપણને ખબર પડશે કે આની અંદર કયા કયા સબસ્ટન્સ પ્રેઝન્ટ છે. તો ઈચ સબસ્ટન્સ છે એ અલગ તમારે પેથોલોજી ડિસ્ક્રાઇબ કરે છે કે પ્રોટીન છે તો એનાથી ગ્લોમેરુલસને ક્યાંક ડેમેજ થયું છે, શુગર છે મીન્સ તમારું ડાયાબિટીસ છે, કીટોન બોડીઝ છે એટલે ક્યાંક તમારું લીવરમાં પ્રોબ્લેમ છે, બિલિરુબિન છે, બાઇલ સોલ્ટ છે એટલે ક્યાંક તમારા કિડનીમાં કે ક્યાંક ઇસ્યુ છે, બ્લડ છે મીન્સ ક્યાંકથી બ્લીડિંગ થઈ રહ્યું છે આખી યુરિનરી સિસ્ટમમાં. એટલે દરેક સબસ્ટન્સ તમને અલગ અલગ પેથોલોજી ડિસ્ક્રાઇબ કરે છે, એટલા માટે એનું અલગથી એક્ઝામિનેશન કરવામાં આવે છે. તો જનરલી પ્રોટીન શું છે કે નોર્મલી યુરિનમાં બહુ હોય છે તો બહુ લો અમાઉન્ટ હોય છે. એટલે જે સબસ્ટન્સ આપણે જેનાથી મેજર કરીએ છીએ એમાં જનરલી પોઝિટિવ આવતું નથી. જે રિસર્ચ લેવલના તમે જો ટેસ્ટ કરો તો એમાં પોઝિટિવ આવે. તો જે રૂટીનમાં જનરલી નથી આવતું પણ બહુ માઇન્ડ અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોય છે. પણ જેવી કે ફીવર છે, હાર્ડ એક્સરસાઇઝ કરવામાં આવે, પ્રેગ્નન્સી છે અને ઘણા બધા ડિઝીઝ છે એ બધામાં કિડની ડિઝીઝ હોય તો એમાં આ પ્રોટીન તમને વધારે અમાઉન્ટમાં યુરિનમાં જોવા મળે. તો યુરિનમાં જે પ્રોટીન આવે એને કહેવાય પ્રોટીન્યુરિયા. યુરિયા જે પાછળ લાગે મીન્સ યુરિનમાં પ્રેઝન્ટ છે, આગળનું જે પણ સબસ્ટન્સ હશે એ એમાં ગણાશે. કે પ્રોટીન તો પ્રોટીન્યુરિયા, ગ્લુકોઝ તો ગ્લુકોઝ યુરિયા, એવી રીતે. તો એ પ્રમાણેનું એની ટર્મિનોલોજી છે કે દરેક વસ્તુ એમાં પ્રેઝન્ટ છે. ગ્લુકોઝ ટાઈપ ઓફ શુગર છે નોર્મલી બહુ જ લિટલ અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોય છે, પણ જ્યારે અનકન્ટ્રોલ ડાયાબિટીસ હશે, જે આપણે લાસ્ટ ટાઈમ ફિઝિયોલોજીવાળા લેક્ચરમાં પણ વાત થઈ હતી કે નોર્મલી જ્યારે શુગર યુરિનમાં આવશે તો જે રીએબ્ઝોર્પ્શનવાળી મિકેનિઝમ છે એ એને પાછું લઈ લેશે. એટલે યુરિનમાં બહાર નહીં આવે, વેસ્ટ પ્રોડક્ટમાં નહીં આવે ગ્લુકોઝ, એ બોડી રીએબ્ઝોર્બ કરી લેશે કારણ કે એ જરૂરી સબસ્ટન્સ છે એટલા માટે. પણ જ્યારે હાઈ અમાઉન્ટ થશે, અનકન્ટ્રોલ ડાયાબિટીસ થશે ત્યારે હાઈ અમાઉન્ટમાં થશે એટલે એટલું હાઈ અમાઉન્ટ બોડી માટે જરૂરી નથી, એટલે એ એક્સ્ટ્રાનું જે છે એ યુરિનમાં બહાર કાઢશે. એટલે એ તમને ગ્લુકોઝ તમારા જે યુરિન છે એમાં પ્રેઝન્ટ આવશે. એનો જે તમે ટેસ્ટ કરશો તો એ તમારો પોઝિટિવ આવશે. તો એ ખબર પડશે કે ડાયાબિટીસવાળું પેશન્ટ છે. એવી જ રીતે નાઇટ્રેટ એ બેક્ટેરિયા જે છે એ યુરિનરી ટ્રેકનું જે ઇન્ફેક્શન છે એને કહેવાય યુટીઆઈ. એનું સ્મોલ એ વર્ઝન છે યુટીઆઈ, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. બહુ જ કોમન ઇન્ફેક્શન છે. બરાબર, એમાં ખાસ કરીને ફિમેલમાં વધારે કોમન છે કારણ કે એનો યુરેથ્રા સ્મોલ છે એટલા માટે. તો બહુ કોમન ઇન્ફેક્શન છે યુટીઆઈ, જેના કારણે ફીવર આવે છે. યુટીઆઈ ઇઝીલી તમે ડાયગ્નોઝ કરી શકો. પેશન્ટને ફીવર આવે, એને પેઇન ઇન મેચ્યુરેશન થાય એટલે કે બર્નિંગ સેન્સેશન આવે યુરિન પાસ કરો ત્યારે અને પેઇન થાય. તો એના પરથી ખબર પડે કે એને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે. તો આ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન જ્યારે હોય ત્યારે તમે યુરિન ટેસ્ટ કરો તો એમાં નાઇટ્રાઇટ છે એ પોઝિટિવ આવે. તો એમ તમને ખ્યાલ આવે કે તમારા જે ડાયગ્નોસિસ છે એને સાથે કમ્પેર કરે અને તમે ઇઝીલી એને ડાયગ્નોઝ કરી શકો. તો આ નાઇટ્રાઇટ છે એ ત્યારે પોઝિટિવ આવે. ફોર્થ છે લ્યુકોસાઇડ એસ્ટરેઝ, ડબલ્યુબીસી એસ્ટરેઝ. કે ડબલ્યુબીસી એસ્ટરેઝ એ બતાવે છે કે તમારા લ્યુકોસાઇડ જે ડબલ્યુબીસી છે, વ્હાઇટ બ્લડ સેલ, જે આપણે ઇમેજમાં ભણ્યા વ્હાઇટ બ્લડ સેલ, એ તમારા યુરિનમાં પ્રેઝન્ટ છે. નોર્મલી હાર્ડલી 0 થી 1 હોય છે,
પણ જો એ વધી જાય તો તમારું આ લ્યુકોસાઇડ એસ્ટરેઝ તમને પોઝિટિવ જોવા મળે. પછી બહુ ઇમ્પોર્ટન્ટ સબસ્ટન્સ છે કીટોન. કીટોન જે છે એ શું છે કે જ્યારે એનર્જી માટે જનરલી આપણા બોડીમાં મેટાબોલિઝમ થાય છે ફેટ, લિપિડ અને પ્રોટીન. તો જનરલી લિપિડ, ફેટ અને પ્રોટીન આપણને એનર્જી આપે છે. તો એ દરેકનું મેટાબોલિઝમ થાય છે તો એમાંથી થોડાક સબસ્ટન્સ જે વેસ્ટ પ્રોડક્ટ છે એ જનરેટ થાય છે. તો જ્યારે ફેટનું મેટાબોલિઝમ થાય ત્યારે જે વેસ્ટ પ્રોડક્ટ જનરેટ થાય એને કહેવાય કીટોન. તો જનરલી કાર્બોહાઈડ્રેટ આપણા માટે યુઝ ટુ હોય છે. જ્યારે પણ નોર્મલ આપણે હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ હોય તો કાર્બોહાઈડ્રેટનું મેટાબોલિઝમ થાય અને આપણને એનર્જી મળે. પણ જ્યારે એવી સિચ્યુએશન આવે કે જ્યારે કાર્બોહાઈડ્રેટ અવેલેબલ ના હોય ત્યારે એક બેકઅપ સોર્સ તરીકે ફેટનું મેટાબોલિઝમ થાય અને એનર્જી મળે. તો ત્યારે આ જે ફેટનું મેટાબોલિઝમ થાય તો આ કીટોન બોડીઝ ડેવલપ થાય. અને આ કીટોન બોડીઝ વેસ્ટ પ્રોડક્ટ છે એટલા માટે એ તમારા બોડીમાંથી યુરિનમાં બહાર આવે. તો આ કીટોન પ્રેઝન્ટ હોય એને કહેવાય કીટોન્યુરિયા. જે રીતે પ્રોટીન માટે આવ્યું પ્રોટીન યુરિયા, એવી જ રીતે કીટોન માટે આવ્યું કીટોન્યુરિયા. તો જ્યારે પણ ફેટ મેટાબોલિઝમ થશે ત્યારે આ યુરિનમાં પ્રેઝન્ટ થશે. તો જનરલી આ કન્ડિશન તમને જોવા મળે કે જ્યારે તમે સ્ટાર્વેશન કે ખાવાનું ના મળે, ભૂખમરો હોય, બહુ તમે લાંબા ટાઈમ સુધી ખાવાનું ના મળે ત્યારે, સિવિયર વોમિટિંગમાં અને થોડાક એવા એન્ઝાઇમ ડિસઓર્ડર્સ છે કે જ્યારે કાર્બોહાઈડ્રેટ યુટિલાઇઝ નથી થઈ શકતું અને ફેટ યુટિલાઇઝ થાય છે. તો એવી કન્ડિશનમાં તમને યુરિનમાં આ કીટોન બોડીઝ જોવા મળે છે. તો એને કહેવાય કીટોન્યુરિયા. તો આ બધા જ જે સબસ્ટન્સ છે એ તમને જોવા મળે તો એના કેમિકલ એક્ઝામિનેશન બી છે. અને સાથે હવે ઇઝીલી ન્યૂ ટેકનોલોજી ડેવલપ થઈ એટલે હવે બધી જ જગ્યાએ ટેસ્ટ આ રીતના સ્ટ્રીપથી થાય છે. તો આવી એક સ્ટ્રીપ તમને જોવા મળે. આ સ્ટ્રીપ છે અલગ અલગ મળતી હોય છે. કેટલીક સ્ટ્રીપમાં તમને ખાલી પ્રોટીન એક્ઝામિનેશન થાય, કેટલીકમાં પ્રોટીન, ગ્લુકોઝ, કીટોન અને પીએચ મળે, કેટલાકમાં ઘણા બધા સબસ્ટન્સ હોય, યુરોબિલિનોજન, નાઇટ્રાઇટ, બધું જ. તો જે પ્રમાણેનો તમારી પ્રાઇસ હોય સ્ટ્રીપની એ પ્રમાણેના ટેસ્ટ તમે એની અંદર કરી શકો. તો બેઝિકલી આ શું છે? આ સ્ટ્રીપ છે એને કહેવાય પેપર ક્રોમેટોગ્રાફી. બરાબર? કે આ યુરિનની સ્ટ્રીપ છે એ પેપર ક્રોમેટોગ્રાફી છે. તો આ એક સ્ટ્રીપ છે એક પ્લાસ્ટિકની, એની ઉપર એ ફિલ્ટર પેપર લગાવેલા છે, બરાબર, પ્લાસ્ટિક, જેની ઉપર આ જે કલર દેખાય છે એ શું છે? કેમિકલ રિએજન્ટ છે. એ એની પર કોટ કરેલા છે. દરેકના અલગ અલગ, કે આ ગ્લુકોઝ છે તો આ ગ્લુકોઝવાળું કેમિકલ એજન્ટ કોટ કરેલું છે, આ બિલિરુબિન છે તો એનું. હવે જ્યારે આને તમે તમારા સેમ્પલમાં ડીપ કરશો કે ડુબાડશો તો શું થશે કે તમારા સેમ્પલમાં જો ગ્લુકોઝ પ્રેઝન્ટ હશે તો એ આ રિએજન્ટ જોડે રિએક્શન કરશે. બરાબર? અને ક્રોમેટોગ્રાફી છે એટલે કલર ચેન્જ કરશે. તો એ કલર ચેન્જ કરશે જો એની અંદર ગ્લુકોઝ પ્રેઝન્ટ હશે તો. એ કલર ચેન્જ ડિપેન્ડ કરશે અંદર જેટલું અમાઉન્ટ છે એની ઉપર. કે થોડો ગ્લુકોઝ હશે તો એનો અલગ કલર ચેન્જ હશે, વધારે હશે તો અલગ ચેન્જ થશે. તો આ જે છે એ બેઝિકલી પેપર ક્રોમેટોગ્રાફી છે, કાં તો એને ડ્રાય કેમિસ્ટ્રી પણ કહેવામાં આવે છે, કારણ કે આમાં કોઈ એવું લિક્વિડ સબસ્ટન્સ વપરાતું નથી. તો ડ્રાય કેમિસ્ટ્રી કહેવાય, કાં તો પેપર ક્રોમેટોગ્રાફી કહેવાય. જનરલી આ જે સ્ટ્રીપ છે એની ઉપર રિએજન્ટ કોટ કરેલા છે, એ રિએક્શન કરે છે અને કલર આપે છે. આ કલર છે એ કમ્પેર કરવામાં આવે છે ચાર્ટ જોડે, જે તમે અહીંયા જોઈ શકો કે આ જે ડબ્બી છે, જે એનું જે કન્ટેનર છે એની પર આખો એક ચાર્ટ આપેલો છે. તો આ ચાર્ટ જોડે તમારે કમ્પેર કરવાનું કે કયા કલર જોડે મેચ થાય છે, એની ઉપર વેલ્યુ લખેલી છે તો એટલું તમારા એની અંદર પ્રેઝન્ટ છે. તો આ બહુ સિમ્પલ મેથડ છે. હવે બધી જ જગ્યાએ આ રીતે જ કરવામાં આવે છે જે રૂટીન લેબ્સ હોય છે એમાં. સિવાય કે રિસર્ચ કે એવી કોઈક લેબ હોય કાં તો જે બીજા ટેસ્ટ છે એ કરવામાં આવે છે. પેશન્ટના સેમ્પલ હંમેશા આવાથી જ થાય છે. એટલે આ તમારું પેપર ક્રોમેટોગ્રાફી. અને આ સ્ટ્રીપ અલગ અલગ હોઈ શકે છે, એટલે જેવી તમે ખરીદો એ પ્રમાણેની અલગ આવતી હોય છે. તો અહીંયા કલર જો આવી રીતના મેચ કરવામાં આવે છે. આ આની પર કમ્પેરિટર બતાવ્યો છે. આ જે તમારી ડબ્બી હોય એની પર આવી રીતના આખો ચાર્ટ હોય કે આ જે આ જો આ નોર્મલ છે,
+1 છે, +2 છે, +3 છે, એવી રીતે દરેક એનો એક એક કલર હોય. હવે સેમ આ જ વસ્તુ તમે આવી રીતના ઓટોમેટેડ યુરિન ટેસ્ટિંગ મશીન પણ આવતા હોય છે. એમાં શું કરવાનું છે, એમાં તમારે ડીપ કરવાનું યુરિનમાં અને આ જે સ્ટ્રીપ છે એને આની અંદર મૂકી દેવાનું. તો જસ્ટ આ જે તમે જાતે કમ્પેર કરો છો એ કમ્પેરિઝન અહીંયા મશીન કરીને આપે અને અહીંયા રિપોર્ટ ટાઈપ કરીને તમને આપે. તો એ ઓટોમેટેડ યુરિન ટેસ્ટિંગ મશીન છે. મેકેનિઝમ સેમ છે, પ્રિન્સિપલ સેમ છે, ફક્ત અહીંયા આ જે તમે કમ્પેરિઝનવાળું જે સ્ટેપ છે એ મશીન જાતે કરે છે અને તમને પ્રિન્ટેડ રિપોર્ટ આપે છે. તો શું ફાયદો છે? આ એક મેન્યુઅલ મેથડ છે, આ ઓટોમેટિક મેથડ છે. તો અહીંયા થોડો સબ્જેક્ટિવ પ્રોબ્લેમ હોઈ શકે છે કે જ્યારે બહુ જ ડિફરન્સ કલર ના હોય, તમે આ જુઓ આ કલર અને આ કલર એવું કંઈ બહુ વાઇડ ડિફરન્સ નથી, તો કોઈકને કદાચ આ લાગે કોઈકને આ લાગે, તો એને કહેવાય સબ્જેક્ટિવ વેરિએશન. તો આ સબ્જેક્ટિવ વેરિએશન તમે આ ઓટોમેટિક મશીનવાળામાં નલિફાય કરી શકો, એટલા માટે એ વધારે સારી મેથડ ગણી શકાય. પણ પાછું કોસ્ટલી છે, એટલે એ અત્યારે તમે જુઓ તો બધી જગ્યાએ આ મેન્યુઅલ મેથડ જ વપરાતી હોય છે. જ્યાં બહુ હેવી વર્કલોડ છે ત્યાં આ મશીન તમને સારું પડી શકે. તો કોન્સન્ટ્રેશનમાં તમને રિઝલ્ટ મળી શકે મિલીગ્રામ પર ડેસીલીટર, કાં તો જે સ્મોલ છે, મોડરેટ છે, લાર્જ છે, એ રીતે પ્લસ સિસ્ટમમાં મળી શકે +1, +2, +3 કે પોઝિટિવ કે નેગેટિવ. હા, તમે અહીંયા જોઈ શકો છો આ જે રિઝલ્ટ છે એ પોઝિટિવ અને નેગેટિવમાં છે. અહીંયા જે છે એ +1, +2, +3માં છે. પછી નીચે સેમ આપ્યું છે મિલીગ્રામ પર ડેસીલીટર પણ છે, 30 મિલીગ્રામ, 100 મિલીગ્રામ, 500 મિલીગ્રામ. તો બધા જ વેરિયેબલમાં તમને રિઝલ્ટ મળી શકે છે. તો ફક્ત સેમ્પલ લેવાનું છે અને એમાં આ સ્ટ્રીપને ડીપ કરવાની છે અને કમ્પેર કરવાની છે. બરાબર. તો રેપિડ મેથડ છે, ઇઝી છે, અર્લી ઇન્ડિકેશન આપે છે અને બહુ જ કન્ફર્મેટરી પણ છે. ક્યારેક જો કન્ફ્યુઝન હોય તો વધારે કન્ફર્મેટરી મેથડ કે જે તમારી કેમેસ્ટ્રી છે, માઇક્રોબાયોલોજી છે, માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરવું પડે. પણ ઇમ્પોર્ટન્ટ શું છે કે આ રિએક્શન ટુ ધ સ્ટ્રીપ છે એ અફેક્ટ બાય ટાઈમ, રિડ્યુસ ટાઈમિંગ એરર એન્ડ ધ લિમિટ વેરિએશન ઇન કલર. કે તમે એવું ના કહી શકો કે એનો જે પર્ટિક્યુલર ટાઈમ છે કે એ રીડિંગ ટાઈમ છે પર્ટિક્યુલર, કે મેં ડીપ કર્યું પછી 15 સેકન્ડમાં રીડ કરવાનું છે, 13 સેકન્ડમાં રીડ કરવાનું છે કે 60 સેકન્ડમાં, એની પર મેન્શન જ હોય છે. તો એ તમારે ફોલો કરવું જરૂરી છે, નહીં તો પછી તમારો જે કલર છે એ ચેન્જ થઈ જશે, તો તમારું રિઝલ્ટ પણ અલ્ટર થઈ જશે. તો ફક્ત જે ટાઈમિંગ છે રિએક્શન ટાઈમિંગ એને તમારે ફોલો કરવાના છે. આપણે જોઈશું દરેક ટેસ્ટમાં અલગ અલગ રિએક્શન ટાઈમ છે. તો તમને આવી રીતે જોવા મળે. આખો આ ચાર્ટ છે ગ્લુકોઝ માટેનો. તો અહીંયા જો આ જે નીચે લખ્યા છે એનો રીડિંગ ટાઈમ છે 30 સેકન્ડ. તો તમે ડીપ કરો પછી 30 સેકન્ડમાં તમારે રીડ કરવાનું. બિલીરુબિન માટે 30 સેકન્ડ, કીટોન માટે 40 સેકન્ડ, સ્પેસિફિક ગ્રેવિટી માટે 45 સેકન્ડ, બ્લડ માટે 60 સેકન્ડ. તો દરેકની નીચે તમારે ટાઈમ મેન્શન જ છે, એ ટાઈમમાં તમારે એને રીડ કરવાનું છે. જેમ કે લ્યુકોસાઇડ છે WBC માટે 2 મિનિટ્સ છે, કે આફ્ટર 2 મિનિટ્સ તમારે રીડ કરવાનું. જો તમે આ 30 સેકન્ડની જોડે જ આ પણ રીડ કરી દો તો તમારું રિઝલ્ટ ખોટું આવશે. એટલે જે ટાઈમ છે રિએક્શન ટાઈમ એને પ્રોપરલી ફોલો કરવાના છે. તો આવી રીતના તમને અલગ અલગ મળી શકે. કલર તમે એને આઈડેન્ટિફાઈ ગોખી ના શકો કે દર વખતે આ એટલે નેગેટિવ. એનું જે છે કેસ કે એનું જે કન્ટેનર છે એની ઉપર જે ચાર્જ છે એની જોડે જ કમ્પેર કરવાનું છે. બરાબર. એવું તમે એ ના કહી શકો કે દર વખતે બ્લુ એટલે નેગેટિવ જ. તો બ્લુના પણ શેડ અલગ અલગ હોઈ શકે. એટલે એ જે તમારું જે ડબ્બી છે એની ઉપર જે એક ચાર્ટ છે એની જોડે જ કમ્પેર કરવાનું છે, કે મેન્યુફેક્ચરર વેરિફિકેશન હોઈ શકે છે એટલા માટે. તો ફર્સ્ટ આ ઇઝી મેથડ થઈ. હવે એમાં જે રિએજન્ટ વપરાય છે અને તમે સાદી રીતે ટેસ્ટ કરી શકો. આ ટેસ્ટ તમારી પાસે સ્ટ્રીપ ના હોય કાં તો સ્ટ્રીપમાં કંઈક પ્રોબ્લેમ આવતો હોય તો તમે આવા સાદા ટેસ્ટ કરી શકો. આ પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હજી ઘણી બધી જગ્યાએ વેરિફિકેશન માટે તો કરવામાં જ આવે છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોટીન અને શુગર, એ બંને ટેસ્ટ તો આજની ડેટમાં પણ બધે થાય જ છે અને બહુ જ ઇઝી છે, બહુ જ લો કોસ્ટ છે એટલે કરી શકાય. તો ટેસ્ટ ફોર પ્રોટીન,
વાયવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે એમાં પૂછી શકે કે પ્રોટીન યુરિનમાં પ્રોટીન પ્રેઝન્ટ છે એના માટે આપણે કયા ટેસ્ટ કરી શકાય, તો હીટ એન્ડ એસિટિક એસિડ. એનું નામ સજેસ્ટ કરે છે હીટ એન્ડ એસિટિક એસિડ, એટલે 2 સ્ટેપનો ટેસ્ટ છે. ફર્સ્ટ સ્ટેપમાં એને હીટ કરવામાં આવે છે અને સેકન્ડ સ્ટેપમાં એસિટિક એસિડ એડ કરવામાં આવે છે. નામ યાદ રાખશો તો ટેસ્ટ પણ ઇઝીલી યાદ રહી જશે કે હીટ ફર્સ્ટ સ્ટેપમાં હીટ કરવાનું છે એટલે ગરમ કરવાનું છે અને સેકન્ડ સ્ટેપમાં એમાં એસિટિક એસિડ એડ કરવાનું છે, તો તમારો પ્રોટીન માટેનો ટેસ્ટ થાય. તો શું પ્રિન્સિપલ છે કે પ્રોટીન્સ આર ડીનેચર એન્ડ કોએગ્યુલેટેડ ઓન હીટિંગ. તો કોઈ પણ પ્રોટીનને આપણે ગરમ કરીએ ત્યારે એ કોએગ્યુલેટ થાય છે. આપણે જે દૂધ ગરમ કરીએ છીએ અને એની પર મલાઈ આવે છે એ શું છે કે જે એની અંદર જે પ્રોટીન છે એ કોએગ્યુલેટ થાય છે. કોએગ્યુલેટ થાય છે એટલે આમ ભેગું થઈ જાય છે, તો એ કોએગ્યુલેટ થાય છે અને આપણને મલાઈ જોવા મળે છે. તો સેમ એવી જ રીતે કોઈ પણ પ્રોટીન, હવે તમે એગને જ્યારે એ કરો છો, ફ્રાય કરો છો ત્યારે એની અંદર જે વ્હાઇટ પોર્શન છે એ કોએગ્યુલેટ થાય છે, એ પ્રોટીન છે. તો કોઈ પણ પ્રોટીનને જ્યારે હીટ કરવામાં આવે તો એ કોએગ્યુલેટ થાય છે અને તમને પ્રેસિપિટેટ આપે છે, ક્લાઉડી પ્રેસિપિટેટ આપે છે. એટલે જે વ્હાઇટિશ કલર એ થાય છે એને ક્લાઉડી પ્રેસિપિટેટ થાય છે. તો શું કરવાનું છે ફર્સ્ટ સ્ટેપમાં કે ટેસ્ટ ટ્યુબ લેવાનું છે, એને 2/3 ભરવાની છે યુરિન, તમારું જે સેમ્પલ છે એના વડે, અને એને હીટ કરવાની છે. હીટ ઓનલી ધ અપર પાર્ટ, બરાબર, અપર પોર્શન જ એને હીટ કરવાનું છે, લોઅર પાર્ટ તમારો કંટ્રોલ તરીકે રહેશે. કારણ કે શું છે ઘણી વખત બહુ સ્મોલ અમાઉન્ટ ઓફ પ્રોટીન હોય તો એવું આખું સેમ્પલ તમારું કોએગ્યુલેટ ના પણ થાય, એટલા માટે અપર પોર્શનને હીટ કરવાનું છે. અને એમ પણ જો લોઅર પોર્શન હીટ કરશો તો તમારી ઉપર ઉડવાના પણ ચાન્સીસ રહે છે. તો અપર પોર્શનને તમે હીટ કરો, લોઅર પોર્શન એ રહેશે કૂલ. તો જો એની અંદર પ્રોટીન હશે તો એ કોએગ્યુલેટ થઈ જશે અને શું થશે, તમારે વ્હાઇટિશ કલરના પ્રેસિપિટેટ આવશે. આ રીતે હીટ કરવાનું છે. તમારે ટેસ્ટ ટ્યુબમાં લેવાનું છે, 2/3 ભરવાની છે અને અપર પોર્શન છે એને હીટ કરવાનું છે, લોઅર પોર્શનથી પકડી રાખવાનું છે. તો એની અંદર પ્રેસિપિટેટ થશે આવી રીતના જે દેખાય છે વ્હાઇટ કલરના. એ પ્રેસિપિટેટ જોવાની આપણી લાસ્ટમાં આપણે જોયું હતું કે કેવી રીતે જોઈ શકાય ક્લેરિટી, કે પાછળ તમે કોઈ પણ શીટ મૂકો તો એમાંથી જો વંચાય તો તમારું ક્લિયર સેમ્પલ છે, ના વંચાય તો એ તમારા પ્રેસિપિટેટ છે કે ટર્બિડ સેમ્પલ છે. તો આ પ્રમાણેની ટર્બિડિટી જોવા મળે. ડિફરન્ટ હોઈ શકે, ડિપેન્ડ છે કેટલું પ્રોટીન છે. જો વધારે પ્રોટીન હશે તો વધારે ટર્બિડિટી હશે, ઓછી હશે તો ઓછું હશે. એટલા માટે આ પ્રમાણે એને ચેક કરવું જરૂરી છે કે પાછળના જે સેન્ટન્સ છે એ વંચાય છે કે નહીં. તો આ ફર્સ્ટ સ્ટેપ થઈ ગયું કે હીટ થયું એટલે તમારું પ્રેસિપિટેટ થઈ ગયા અને ટર્બિડિટી થઈ. પણ હવે ઇમ્પોર્ટન્ટ એ છે કે યુરિનમાં ઘણા બધા સબસ્ટન્સ છે કે જે આ ટર્બિડિટી આપે છે, જેમ કે ફોસ્ફેટ છે, કાર્બોનેટ છે, પ્રોટીન્સ છે. આ બધાને તમે ગરમ કરો તો એ તમારું ક્લાઉડ ફોર્મેશન થાય છે. તો કેવી રીતે ખબર પડે કે આ પ્રોટીનના કારણે જ છે, તો એટલા માટે સેકન્ડ સ્ટેપ છે કે એમાં એડ કરો એસિટિક એસિડ 1 to 2 ડ્રોપ. 1 થી 2 ટીપા તમારે એસિટિક એસિડ એડ કરવાનું છે. ઇફ ધ ક્લાઉડ પરસિસ્ટ, તો જો એવું ને એવું જ રહે, જે તમારા પ્રેસિપિટેટ હતા એ સેમ રહે તો એ તમારા પ્રોટીનના કારણે હતા. જો એ ફોસ્ફેટ કે કાર્બોનેટના કારણે હશે તો એ એસિટિક એસિડમાં ડિઝોલ્વ થઈ જશે, ઓગળી જશે, તો તમારી જે ટર્બિડિટી છે એ જતી રહેશે અને તમારું સેમ્પલ ફરીથી ક્લિયર થઈ જશે. પણ જો આફ્ટર એડિંગ એસિટિક એસિડ પણ પ્રેસિપિટેટ રહે તો એ તમારું શું બતાવે છે કે અંદર પ્રોટીન પ્રેઝન્ટ છે. તો સિમ્પલ છે, હીટ એન્ડ એસિટિક એસિડ. નામમાં જ એનું બધા જ સ્ટેપ આવી જાય છે. હીટ કરો, પ્રેસિપિટેટ થશે, એસિટિક એસિડ એડ કરો, સ્ટીલ પરસિસ્ટ તો પ્રોટીન પ્રેઝન્ટ. જો ડિસએપિયર થઈ જાય તો ફોસ્ફેટ અને કાર્બોનેટ પ્રેઝન્ટ. તો આ હીટ એન્ડ એસિટિક એસિડ ટેસ્ટ છે. તો હીટ એન્ડ એસિટિક એસિડ ટેસ્ટ ક્યારે પોઝિટિવ આવી શકે, તો જે આપણે વાત થઈ હતી ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, પાયલોનેફ્રાઇટિસ, નેફ્રોટિક સિન્ડ્રોમ, બધા કિડનીના ડિફરન્ટ ડિઝીઝ છે જે આપણે ગ્લોમેરુલસ જોયું હતું, એનું ઇન્ફ્લામેશન થાય તો આ એ શું થાય, લીકી થઈ જાય. જનરલી શું છે ગ્લોમેરુલસ પ્રોટીનને બહાર ના આવવા દે યુરિનમાં, પણ જ્યારે આ ગ્લોમેરુલસ છે એ લીકી થઈ જાય કે એમાંથી બહાર આવી શકે તો એ યુરિનમાં આવી જાય
તો એટલા માટે એમાં પ્રેઝન્ટ હોઈ શકે. તો પ્રોટીન માટેનો જે ટેસ્ટ છે હીટ એન્ડ એસિટિક એસિડ, બીજો એક સલ્ફો સેલિસિલિક એસિડ પણ ટેસ્ટ કરી શકાય, પણ એ એટલો બધો જરૂરી નથી. આ બહુ ઇઝી ટેસ્ટ છે એટલે બધે હીટ એન્ડ એસિટિક એસિડ જ કરવામાં આવે છે. બરાબર. ડીપ સ્ટીક વડામાં જસ્ટ તમારે સિમ્પલને જે સ્ટ્રીપ છે એને તમારે ડીપ કરવાની છે, 60 સેકન્ડમાં તમારે રીડ કરવાની છે અને એ તમને આ પ્રમાણેના રિઝલ્ટ આપશે. અને એની જોડે તમારે કમ્પેર કરવાનું છે કે જો આની જોડે કમ્પેર થાય તો 30, આની જોડે થાય તો 100, આની જોડે હોય તો 300. એટલે શું થાય છે, જે તમારું જે સ્ટ્રીપ છે એની પર રિએજન્ટ છે, તમારા સેમ્પલમાંનું જે પ્રોટીન છે એની જોડે રિએક્શન કરે છે અને કલર કમ્પાઉન્ડ આપે છે. એટલે આ પ્રમાણે તમે ડિપસ્ટિક કહેવાય, જે આપણે સ્ટ્રીપવાળી ટેસ્ટ કરીએ છીએ એને ડિપસ્ટિક ટેસ્ટ કહેવાય. ડીપ એટલે ડુબાડવું, સ્ટીક એટલે જે લાકડી છે એ. એટલે ડિપસ્ટિક ટેસ્ટમાં તમે આ પ્રમાણે કરી શકો. 60 સેકન્ડમાં તમારે રીડ કરવાનું છે. તો બીજા ટેસ્ટમાં તમે સલ્ફોસેલિસિલિક એસિડ ટેસ્ટ કરી શકો, ડિપસ્ટિક ટેસ્ટ કરી શકો, અને એક આ આલ્બ્યુમિનોમીટરવાળું બહુ જૂનું મેથડ છે, ફક્ત લેબ્સમાં જે રિસર્ચ લેબમાં ને એમાં જ વપરાય છે. એટલે એ બહુ જૂની મેથડ છે, ક્વોન્ટિટેટિવ મેથડ છે કે ખબર પડે કે કેટલું અંદર પ્રોટીન છે. તો આ આટલા પ્રોટીન માટેના ટેસ્ટ છે. જે પ્રેઝન્સ આપણે વાત કરી કે પ્રેઝન્સ ઓફ પ્રોટીન ઇન યુરિન એને કહેવાય પ્રોટીન્યુરિયા. ટર્મિનોલોજી ઇમ્પોર્ટન્ટ છે કે જે પ્રોટીન યુરિનમાં પ્રેઝન્ટ છે એને કહેવાય પ્રોટીન્યુરિયા. ઘણા બધા રીઝનના કારણે હોઈ શકે છે. બરાબર. ફંક્શનલ એટલે નોર્મલી હોઈ શકે, પ્રેગ્નન્સીમાં હોઈ શકે, બહુ બધી મસલની એક્સરસાઇઝ કરવામાં આવે તો એમાં થઈ શકે, કિડનીના કારણે હોઈ શકે, કિડનીમાં ડેમેજ હોય તો. બરાબર. પ્રી રિનલ એટલે ફીવરના કારણે થઈ શકે, રિનલ હાઇપોક્સિયા જો રિનલને જે કિડનીને, રિનલ મીન્સ કિડની, બરાબર. એનું બીજું મેડિકલ ટર્મિનોલોજીમાં એનું નામ કહેવાય રિનલ. અને પ્રી રિનલ એટલે રિનલ સિવાયના રીઝનમાં ફીવર હોઈ શકે, હાઇપરટેન્શન હોઈ શકે, જે રિનલ હાઇપોક્સિયા એટલે કે કિડનીને બ્લડ નથી પહોંચતું એવી કન્ડિશન હોઈ શકે. પોસ્ટ રિનલ એટલે રિનલ પછીના, કિડની પછીના, કે યુરેટરમાં કોઈ પ્રોબ્લેમ છે, બ્લેડરમાં કોઈ પ્રોબ્લેમ છે, યુરેથ્રામાં કોઈ પ્રોબ્લેમ છે, તો એ બધાના કારણે હોઈ શકે. તો આ બધા જ એના રીઝન છે પ્રોટીનુરિયાના. પ્રોટીનુરિયા બહુ જ નોન સ્પેસિફિક એ ટેસ્ટ છે. તમે કશું જ એનાથી ડાયગ્નોઝ ના કરી શકો, ખાલી એવું ડાયગ્નોઝ કરી શકો કે ક્યાંક પ્રોબ્લેમ છે, પણ ક્યાં પ્રોબ્લેમ છે એ તમે આનાથી ના ખબર પડે. યુરિન એક્ઝામિનેશન એ નોન સ્પેસિફિક એક્ઝામિનેશન છે. એનાથી ફક્ત એટલું ખબર પડે કે કંઈ પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ છે એના માટે ફર્ધર ટેસ્ટિંગ કરવા પડે. બીજી એક ટર્મિનોલોજી છે માઇક્રો આલ્બ્યુમિન્યુરિયા. આલ્બ્યુમિન્યુરિયા પ્રોટીન જે છે એમાં મેઇન 2 પ્રોટીન છે. આપણે જોયું હતું પહેલાંમાં કે પ્રોટીનમાં આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન એ 2 મેજર પ્રોટીન છે. તો એમાંથી જો આલ્બ્યુમિન પ્રેઝન્ટ હોય તો એને કહેવાય આલ્બ્યુમિન્યુરિયા. અને એમાં માઇક્રો મીન્સ સ્મોલ, એટલે બહુ ઓછા અમાઉન્ટમાં આલ્બ્યુમિન પ્રેઝન્ટ હોય તો એને કહેવાય માઇક્રો આલ્બ્યુમિન્યુરિયા. કે the level of albumin protein produced by the microalbuminuria cannot be detected by ડિપસ્ટિક મેથડ વડે નથી થતું, એના માટેની અલગ મેથડ આવે છે. હવે જનરલી આ ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે અર્લી ડાયગ્નોસિસ ઓફ ડાયાબિટીસ મેલાઇટિસ. કે ડાયાબિટીસ જે છે એમાં તમારું જે શુગર આવે એના પહેલાં, શુગર ઘણી વખત શુગર આવે તમારા યુરિનમાં પોઝિટિવ, એના પહેલાં આ આલ્બ્યુમિન પ્રેઝન્ટ આવતું હોય છે. એટલે આને અર્લી ડાયગ્નોસિસ ટેસ્ટ તરીકે ગણવામાં આવે છે. કે ઇન્ડિકેટર ઓફ સબ ક્લિનિકલ કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, અર્લી ડાયગ્નોસિસ ઓફ ડાયાબિટીસ મેલાઇટિસ, અર્લી ડાયગ્નોસિસ ઓફ હાઇપરટેન્શન. એટલે એમાં આ કરવામાં આવે છે. રૂટીન ટેસ્ટિંગ નથી, એક સ્પેશિયલ ટેસ્ટિંગ છે. પછી આવે છે ટેસ્ટ ફોર શુગર. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે, બધાને આવડવો જ જોઈએ. વાયવા માટે પણ, કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે પણ, અને ગમે ત્યાં બધે પૂછતા જ હોય છે. અને સ્ટીલ બહુ જ રિલાયેબલ, બહુ જ કોસ્ટ ઇફેક્ટિવ અને ગમે ત્યાં કરી શકાય એવો સિમ્પલ ટેસ્ટ છે ડાયાબિટીસમાંના ડાયગ્નોસિસ માટે. બહુ શ્યોરલી તમે ડાયગ્નોઝ ના કરી શકો પણ સ્ક્રીનિંગ તો કરી શકો અને ફોલોઅપ કરી શકો.
બરાબર, કે આજે તમારા એમાં આવતું હતું તો કાલે આવે છે કે નહીં, તમારી ટ્રીટમેન્ટ ઇફેક્ટિવ છે કે નહીં, એ પણ એમાંથી જાણી શકાય. તો બેનેડિક્ટ ટેસ્ટ કહેવામાં આવે છે એને. બેનેડિક્ટ એ સાયન્ટિસ્ટનું નામ છે જેમણે આ ઇન્વેન્ટ કર્યું, એટલે એને બેનેડિક્ટ ટેસ્ટ કહેવામાં આવે છે. તો બેનેડિક્ટ એના માટેનું જે રિએજન્ટ વપરાય છે એને બેનેડિક્ટ રિએજન્ટ કહેવામાં આવે છે. એની અંદર હોય છે કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ એ બ્લુ કલરનું હોય છે, એટલે એ કોપર સલ્ફેટ છે. તો પ્રેઝન્સ ઓફ કોપર સલ્ફેટ એમાં ક્યુપ્રિક આયન છે એ ક્યુપ્રસમાં કન્વર્ટ થાય છે જો એની અંદર શુગર પ્રેઝન્ટ હશે તો, અને કલર ચેન્જ કરશે. બરાબર, શું કરવાનું છે કે ટેસ્ટ ટ્યુબમાં 5 ml, બરાબર, આ બેનેડિક રિએજન્ટ છે. આ કલર પણ બધાને ખ્યાલ હોવો જોઈએ કે બ્લુ કલરનું હોય છે. તમે અહીંયા જોઈ શકો છો આ બ્લુ કલરનું બેનેડિક રિએજન્ટ છે. એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે, એમાં 5 ml બેનેડિક રિએજન્ટ લેવાનું છે અને 8 ડ્રોપ ઓફ યુરિન નાખવાના છે. 8 ટીપા નાખવાના છે કાં તો 0.5 ml નાખવાનું છે. બરાબર, એટલું તમારું સેમ્પલ જે છે એ એની અંદર એડ કરવાનું છે. પછી એટલે હીટ કરવાનું છે. અહીંયા નીચેથી હીટ કરવાનું છે એટલે યુનિફોર્મ કલર ચેન્જ થશે, એટલા માટે. અને બેનેડિક રિએજન્ટ છે એટલે વાંધો નહીં આવે. તો આ બેનેડિક રિએજન્ટ છે, એમાં 1 ડ્રોપ ઓફ પ્રોટીન નાખ્યું, એને હીટ કર્યું. હીટ બરાબર થઈ જાય એટલે એમાં આવી રીતના કલર ચેન્જીસ થશે. આ જે કલર ચેન્જીસ છે એની પરથી ખબર પડે કે કેટલું અંદર શુગર પ્રેઝન્ટ છે. નોર્મલી નેગેટિવ હશે તો તમારો જેવો બેનેડિકનો કલર હશે એવો ને એવો જ કલર રહેશે, શુગર પ્રેઝન્ટ હશે. નહીં હોય તો સેમ જેવો હતો એવો ને એવો જ રહેશે આફ્ટર હીટિંગ. જો સહેજ ટ્રેસ અમાઉન્ટ ઓફ પ્રેઝન્ટ હશે તો આવો બ્લુઇશ ગ્રીન થશે, પછી ગ્રીન થશે, યલો, ઓરેન્જ અને છેલ્લે રેડ. રેડને બ્રિક રેડ કહેવામાં આવે છે. બ્રિક એટલે ઈંટ જેવો લાલ. બ્રિક એટલે ઈંટ, જે ઈંટ આવે છે એના જેવો રેડ કલર જોવા મળશે. તો આ એની મેથડ છે. તો ટેક 5 ml ઓફ રિએજન્ટ, એમાં 8 ડ્રોપ્સ ઓફ યુરિન અને બોઇલ કરવાનું છે. બ્લુઇશ ગ્રીન હશે તો નેગેટિવ, યલો, ગ્રીન, બરાબર, યલો, ગ્રીન છે, યલો, ઓરેન્જ અને બ્રિક રેડ. સિમ્પલી તમે એવી રીતે યાદ રાખી શકો તો એની અંદર એ પોઝિટિવ છે. બરાબર, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. એને તમે એ પ્રમાણે કરી શકો +1, +2, +3, +4, કાં તો ગ્રામ પર ડેસીલીટરમાં કરી શકાય. 1 ગ્રામ, 1.5, 1.5 to 2 એન્ડ મોર દેન 2. હવે સેમી ક્વોન્ટિટેટિવ મેથડ છે. ગ્લુકોઝ પ્રેઝન્ટ હોય એને કહેવાય ગ્લાયકોસુરિયા. ગ્લુકોસુરિયા, ગ્લુકોઝ ઇન યુરિન. તો આ પ્રમાણે સિમ્પલ ટેસ્ટ ગમે ત્યાં બેડ સાઇડ પણ કરી શકાય છે. આ જો આ બતાવ્યું છે, આ નેગેટિવ છે, આ ગ્રીન છે, આ યલોઇશ છે, વચ્ચે એક ઓરેન્જ આવે અને આ રેડ આવે, બ્રિક રેડ. બરાબર, તો રિડ્યુસિંગ શુગર સબસ્ટન્સ બેનેડિક ટેસ્ટ માટે. ડીપ સ્ટીક માટે જ્યારે કરવાનું હોય ત્યારે તો જસ્ટ સ્ટ્રીપ છે એને ડીપ કરવાની છે, 30 સેકન્ડમાં રીડ કરવાનું છે અને આ પ્રમાણે કલર જોડે કમ્પેર કરવાનું છે. તો એ પણ તમને +1, +2, +3, +4 રિઝલ્ટ આપશે. કીટોન બોડીઝ માટેના જે ટેસ્ટ છે તો બેઝિકલી 3 ટાઈપ્સના કીટોન બોડીઝ હોય છે. એસિટોન, એસિટો એસિટિક એસિડ અને બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ. આ 3 કીટોન બોડીઝ છે અને એ શું છે, બાય પ્રોડક્ટ ઓફ ફેટ મેટાબોલિઝમ. જે રીતે આપણે પહેલાં જોઈએ રીતે ફેટ મેટાબોલિઝમ થશે તો એમાંથી આ જે વેસ્ટ પ્રોડક્ટ છે એ જનરેટ થશે. એસિટોન, એસિટો એસિટિક એસિડ અને બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ. બરાબર, આ જે છે એ વેસ્ટ પ્રોડક્ટ છે અને હાઈલી ટોક્સિક છે. જો બોડીમાં રહેશે તો એ ટોક્સિસિટી કરે છે, એટલે એ યુરિનમાંથી પાસ આઉટ થાય છે. તો એના માટેનો જે ટેસ્ટ છે એને કહેવાય રોથેરાસ ટેસ્ટ. નામ આવડવું જોઈએ અને થોડું આવડવું જોઈએ કે રોથેરાસ ટેસ્ટ કરવામાં આવે છે. એમાં એસિટોન એન્ડ એસિટો એસિટિક એસિડ છે એ રિએક્ટ કરે છે સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ જોડે અને પર્પલ કલર આપે છે. તો મેથડમાં શું કરવાનું છે, 5 ml ઓફ યુરિન લેવાનું છે ટેસ્ટ ટ્યુબમાં, એની અંદર એમોનિયમ સલ્ફેટ નાખવાનું છે, પછી એમાં ક્રિસ્ટલ ઓફ સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ નાખવાના છે અને પછી એમાં જેન્ટલી સાઇડથી લેકર એમોનિયા નાખવાનું છે.
તો તમને પર્પલ કલરની રિંગ ફોર્મ થતી દેખાશે. બરાબર, આ પ્રમાણેની પર્પલ કલરની રિંગ જોવા મળશે. આખો પર્પલ કલર નહીં થાય, બે જે જંક્શન હશે ત્યાં પર્પલ કલરની આવી રિંગ ફોર્મ થશે. તો આને કહેવાય રોથેરા સ્ટેજ, જેમાં પર્પલ કલરની રિંગ ફોર્મેશન થાય છે, એટલે અંદર કીટોન બોડી પોઝિટિવ છે. કીટોન બોડીઝ રોથેરા સ્ટેજ ડાયાબિટીક કીટોએસિડોસિસમાં જોવા મળે છે. જ્યારે ડાયાબિટીસ બહુ સિવિયર થઈ જાય ત્યારે જો આ પ્રમાણેની રિંગ જોવા મળે છે. નીચે નોર્મલ સેમ્પલ છે અને આ કંઈ છે. રિંગની જે સાઇઝ છે એ ડિપેન્ડ કરે છે કીટોન બોડીઝના અમાઉન્ટ ઉપર. વધારે કીટોન બોડીઝ હશે તો તમારી મોટી રિંગ હશે, ઓછી કીટોન બોડીઝ હશે તો નાની રિંગ હશે. તો એ ડાયાબિટીક કીટોએસિડોસિસમાં જોવા મળે છે. લિપસ્ટિકમાં ઇઝી છે, ડીપ કરો અને 40 સેકન્ડમાં રીડ કરો તો આ રીતના કલર ચેન્જીસ હશે. આની જોડે તમારે કમ્પેર કરવાનું. તો આ બેઝિકલી કીટોન બોડીવાળો તો લિપસ્ટિકથી કરી શકાય છે. પેલું બહુ લાંબી પ્રોસેસ છે પણ છતાં કરી શકાય. તો આ લિપસ્ટિક મેથડથી કરી શકાય. કીટોન્યુરિયાના જે કોઝ છે એમાં ડાયાબિટીસ અને હાઈ ફીવર, સ્ટાર્વેશન, સિવિયર વોમિટિંગ અને ડાયેરિયા. બીજા જે સબસ્ટન્સ છે એ બહુ રેરલી પ્રેઝન્ટ હોય છે અને એના ટેસ્ટ હવે બહુ રૂટીનમાં નથી કરવામાં આવતા, કારણ કે બીજા ઘણા સારા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અવેલેબલ છે, એટલે આની ઉપર બહુ રિલાયેબલ ના કરી શકાય. પણ છતાં બધાને નામ આવડવા જોઈએ કે બિલીરુબિન માટેનો જે ટેસ્ટ છે એને કહેવાય ફોચેક ટેસ્ટ. અને બિલીરુબિન એટલે ક્યાંક લીવર ડિઝીઝ હોય તો આ બિલીરુબિન પ્રેઝન્ટ હોઈ શકે. તો આને કહેવાય ફોચેક ટેસ્ટ અને બિલીરુબિન માટેનો. લિપસ્ટિકમાં ઇઝી છે, ડીપ કરો, 30 સેકન્ડમાં રીડ કરો અને કમ્પેર કરો. એમાં પોઝિટિવ અને નેગેટિવ +1, +2, +3 તમને મળશે. એક મિનિટ બંધ કરવું પડશે. હેલો હેલો તો યુરિનનો જે લિપસ્ટિક ટેસ્ટ છે એમાં બિલીરુબિન માટેનો, તો એમાં ડીપ કરો અને એને તમે કમ્પેર કરો. તો બિલીરુબિન માટેનો જે આ લિપસ્ટિક ટેસ્ટ કરી શકાય. બિલીરુબિન માટે પણ બીજા ઘણા સારા ટેસ્ટ અવેલેબલ છે. એટલે યુરિનમાં બિલીરુબિન. એક બાઇલ સોલ્ટવાળો પણ ટેસ્ટ જે છે એને કહેવાય હેઝ ટેસ્ટ. હેઝ નામના વૈજ્ઞાનિકે આ ઇન્વેન્ટ કર્યું, એટલે એનું નામ છે હેઝ ટેસ્ટ. કાં તો એને હેઝ સલ્ફર ફ્લાવર ટેસ્ટ પણ કહેવામાં આવે છે, કારણ કે એમાં સલ્ફર પાવડર વાપરવામાં આવે છે. શું છે એમાં જનરલી કે જ્યારે બાઇલ સોલ્ટ પ્રેઝન્ટ હશે તો જે સેમ્પલ લેવાનું એની ઉપર સલ્ફર પાવડર નાખવાનો. તો સલ્ફર પાવડર છે સ્પ્રિંકલ ઇન્ટુ ધ ટેસ્ટ ટ્યુબ વિથ 3 મિલીમીટર ઓફ યુરિન. 3 ml યુરિન લઈને એની ઉપર તમે આ સલ્ફર પાવડર નાખો. ઇફ ધ ટેસ્ટ ઇઝ પોઝિટિવ, સલ્ફર પાવડર છે સિંક થશે એટલે કે ડૂબી જશે અને બોટમ ઓફ ધ ટેસ્ટ ટ્યુબ સલ્ફર પાવડર સિંક બિકોઝ ધ બાઇલ સોલ્ટ છે એ સરફેસ ટેન્શન ઘટાડે છે યુરિનનું અને એના કારણે સલ્ફર પાવડર ડૂબી જાય છે. આ જે છે એ ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસમાં જોવા મળે છે. ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ મીન્સ કે જેમાં તમારું જે આપણે LFTમાં ભણ્યા હતા એ પ્રમાણે કે ઓબ્સ્ટ્રક્શન થયું છે, કે બાઇલ જે છે એનો ફ્લોમાં ક્યાંક ઓબ્સ્ટ્રક્શન આવ્યું છે, એટલે એ તમારા ઇન્ટેસ્ટાઇન સુધી નથી પહોંચી રહ્યું, તો એને કહેવાય ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ. એટલે તમારા ગોલ બ્લેડરમાં ક્યાંક પ્રોબ્લેમ છે, કાં તો એના બાઇલ ડક્ટમાં પ્રોબ્લેમ છે, ગોલ બ્લેડરમાં સ્ટોન હોય તો એના કારણે જો ઓબ્સ્ટ્રક્શન થયું હોય તો એમાં પોઝિટિવ આવી શકે છે. તો બહુ સિમ્પલ ટેસ્ટ છે, એટલે કરવામાં આવે છે કે 3 ml ટેસ્ટ ટ્યુબમાં એ લો, સેમ્પલ લો, એની પર સલ્ફર પાવડર નાખો. જો સલ્ફર પાવડર તમારો નીચે ડૂબી જાય તો બાઇલ સોલ્ટ પ્રેઝન્ટ છે, જો ઉપર તરે તો નેગેટિવ છે. એના માટેનો બાઇલ પિગમેન્ટ માટેનો આ ફોચેક ટેસ્ટ છે જે આપણે જોયું આગળ. યુરોબિલિનોજન માટેનો એર્લીચ ટેસ્ટ છે, હિમોલાઇટિક એનિમિયામાં જોવા મળે છે, બહુ રેરલી જોવા મળે છે. ડિપસ્ટિક માટે ડીપ કરો અને 60 સેકન્ડમાં રીડ કરો. આ ઇમ્પોર્ટન્ટ છે, જે પ્રોટીન, શુગર અને બ્લડ, આ
ત્રણેય વસ્તુવાળા ટેસ્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આમાં બ્લડ ઇન યુરિન, કે યુરિન જે છે, એક તો તમને બ્લડ તો જો ફ્રેશ બ્લડ હશે તો તમારા યુરિનનો કલર જ રેડ હશે, એટલે તમે આઈડેન્ટિફાઈ કરી શકો. પણ દર વખતે એવું નથી હોતું કે ફ્રેશ બ્લડ હોય. ઘણી વખત બ્લડ બહુ ઓછું પણ હોય, થોડાક જ આરબીસી પ્રેઝન્ટ હોય, તો એના માટે આ બેન્ઝિડિન ટેસ્ટ છે. તો આ બેન્ઝિડિન ટેસ્ટમાં શું કરવામાં આવે છે કે પેરોક્સિડેઝ જે હોય છે એ હિમોગ્લોબિન સાથે રિએક્શન કરે છે અને તમને કલર ચેન્જ આપે છે, બ્લુ કલર. તો શું કરવાનું છે, 2 ml બેન્ઝિડિન સોલ્યુશન લેવાનું છે ટેસ્ટ ટ્યુબમાં. એમાં 2 ml ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ લેવાનું છે, અને આ જે 4 ml થયું એમાંથી 2 ml એક બીજી ટેસ્ટ ટ્યુબમાં લેવાનું, અને એમાં તમારે 2 ml યુરિન નાખવાનું છે. તો તમને કલર ચેન્જ જોવા મળશે. પહેલાં આ એક બીજી ટેસ્ટ ટ્યુબમાં મિક્સઅપ કરવાનું છે, 2 ml બેન્ઝિડિન અને 2 ml હાઇડ્રોજન પેરોક્સાઇડ, અને એમાંથી તમારે 2 ml અલગ ટેસ્ટ ટ્યુબમાં લેવાનું, અને એમાં 2 ml યુરિન નાખવાનું, અને એનું તમારે રિએક્શન જોવાનું. તો તમને બ્લુ કલર જોવા મળે છે, બ્લુઇશ કલર જોવા મળે તો તમારું બેન્ઝિડિન ટેસ્ટ પોઝિટિવ છે, મીન્સ યુરિનમાં બ્લડ પોઝિટિવ છે, મીન્સ ક્યાંકથી બ્લીડિંગ થઈ રહ્યું છે, જે એટલું બધું ફ્રેશ બ્લીડિંગ નથી કે કલર ચેન્જ કરે, પણ ક્યાંક બ્લીડિંગ છે. જનરલી આ કન્ડિશન પોઝિટિવ જોવા મળે છે સ્ટોનવાળામાં, કે સ્ટોન ડિફરન્ટ જગ્યાએ હોઈ શકે છે આખા યુરિનરી ટ્રેકમાં. તો એ અલગ અલગ યુરિનરી ટ્રેકમાં અલગ અલગ જગ્યાએથી સ્મોલ અમાઉન્ટ ઓફ બ્લીડિંગ કરતું રહે, તો એ સ્ટોન ઇન યુરેટર, રિનલ ટ્યુબરક્યુલોસિસ, ટ્રોમા થયું હોય, કાર્સિનોમા થયું હોય, એ બધામાં સ્મોલ અમાઉન્ટ ઓફ બ્લડ તમારું જતું હોય છે, તો એને તમે બેન્ઝિડિન ટેસ્ટથી ડાયગ્નોઝ કરી શકો. એના માટેનું ડીપ સ્ટિક મેથડ પણ અવેલેબલ છે. તો એમાં બ્લડ, એના માટે શું તમારે ડીપ કરવાનું, 60 સેકન્ડમાં તમારે રીડ કરવાનું, તો તમને આ રીતના કલર ચેન્જ જોવા મળશે. બરાબર. 10 આરબીસી સુધીની એનાલિટિક સેન્સિટિવિટી છે, કે લેસ દેન 10 હશે તો આ ડીપ સ્ટિક ટેસ્ટ ડાયગ્નોઝ નહીં કરે, 10થી વધારે હશે તો એ ડાયગ્નોઝ કરશે. જે બ્લડ પોઝિટિવ હોય તો એને કહેવાય હિમેચુરિયા. હિમ મીન્સ બ્લડ અને ચુરિયા મીન્સ યુરિન. હિમેટ મીન્સ બ્લડ અને યુરિયા મીન્સ યુરિન. તો જ્યારે બ્લડ પોઝિટિવ હોય કે બ્લડ પ્રેઝન્સ છે યુરિનમાં તો એને કહેવાય હિમેચુરિયા. એના પણ ખૂબ જ ઘણા રીઝન હોઈ શકે છે, રિનલ, પ્રી રિનલ અને પોસ્ટ રિનલ. તો રિનલમાં તમારા બ્લીડિંગ થઈ શકે, ક્યાંક સ્ટોન હોઈ શકે, ક્યાંક ટ્રોમા થયેલું હોઈ શકે, ઇન્ફેક્શન હોઈ શકે, કે ગમે તે હોઈ શકે. ઘણા બધા રીઝન છે તમે હિમેચુરિયા માટેના. બરાબર. એના માટેનું જે ડીપ સ્ટિક છે એ તમે કરી શકો. પછી પીએચ, બ્લડ જે યુરિન છે એની પીએચ પણ તમે મેજર કરી શકો, તો એના માટેની પણ ડીપ સ્ટિક અવેલેબલ હોય છે. તો એના પરથી તમને ખબર પડે કે પીએચ શું છે. એક આ ઇફેક્ટ છે, આને કહેવાય રન ઓવર ઇફેક્ટ. બરાબર. હવે આમાં શું છે કે આ જે સ્ટ્રીપ તમે જ્યારે ડીપ કરો છો, તમે જુઓ કે બધા આમ નજીક બધા રિએજન્ટ પેસ્ટ કરેલા છે. તો ક્યારેક એવું થઈ શકે કે આ પીએચવાળી છે, બફર ફ્રોમ પ્રોટીન એરિયા ઓફ ધ સ્ટ્રીપ. હવે પ્રોટીન અને પીએચના જો નજીક હશે તો આનું જે રિએજન્ટ છે એ આની અંદર જતું રહેશે, તો તમારું રિઝલ્ટ ખોટું આવશે. તો એને કહેવાય રન ઓવર ઇફેક્ટ. બરાબર. તો પીએચ અને પ્રોટીન જો સેમ નજીક હશે તો આ ઇફેક્ટ આવશે. હવે તો બફર ફ્રોમ પ્રોટીન એરિયા સ્પીલ ઓવર ધ પીએચ એરિયા ઓફ ધ સ્ટ્રીપ અને મેક ધ પીએચ ઓફ ધ સેમ્પલ એપિયર મોર એસિડિક ધેન ઇટ રિયલી. જેટલું છે એના કરતાં વધારે એસિડિક તમને રિઝલ્ટ બતાવી શકે છે. તો આના માટે તમારે શું કરવું પડે કે તરત ડીપ કરીને આમ તરત જ એનું રીડિંગ કરી દેવું પડે. પછી નાઇટ્રાઇટ માટેની પણ ડીપ સ્ટિક હોય છે, એ પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ આપે છે કે નાઇટ્રાઇટ પ્રેઝન્ટ છે કે નથી. નાઇટ્રાઇટ મીન્સ ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે કે નહીં, બેક્ટેરિયા પ્રેઝન્ટ છે કે નહીં, એના પરથી અલ્ટિમેટલી ડાયગ્નોઝ થઈ શકે. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા પ્રેઝન્ટ છે કે નહીં એની પરથી ખબર પડી શકે છે. પછી જે લ્યુકોસાઇડ એસ્ટરેઝ કે WBC પ્રેઝન્ટ છે કે નહીં એના માટેનો ડીપ સ્ટિક ટેસ્ટ છે. તો 2 મિનિટે રીડ કરવાનો છે અને એની એનાલિટિક સેન્સિટિવિટી 3 to 5 છે.
એટલે <3 હશે તો ડાયગ્નોઝ નહીં કરે, એનાથી વધારે હશે તો એ ડાયગ્નોઝ કરશે. તો કન્ક્લુડ કરીએ તો આપણે ક્લિનિકલ એક્ઝામિનેશનમાં તમારે આટલા વસ્તુ આવે છે. પ્રોટીન છે, એનો ટેસ્ટ છે હીટ એન્ડ એસિટિક એસિડ. જનરલી ગ્લોમેરુલસને ડેમેજ થાય ત્યારે પ્રોટીન લીક આઉટ થાય છે, એને કહેવાય પ્રોટીન્યુરિયા. શુગર માટેનો ટેસ્ટ છે એને કહેવાય બેનેડિક ટેસ્ટ. એમાં તમારે બેનેડિક રિએજન્ટ લેવાનું છે અને એને હીટ કરવાનું છે અને એમાં યુરિન નાખી અને હીટ કરવાનું છે અને જે કલર ચેન્જીસ છે એને મેજર કરવાના છે. કીટોન બોડીઝ માટેનો જે ટેસ્ટ છે એને કહેવાય રોથેરાસ ટેસ્ટ. બ્લડ માટેનો જે ટેસ્ટ છે એને કહેવાય બેન્ઝિડિન ટેસ્ટ. બિલિરુબિન માટેનો જે છે ફોચેટ ટેસ્ટ. બાઇલ સોલ્ટનો છે એ છે હે સલ્ફર ફ્લાવર ટેસ્ટ. અને યુરોબિલિનોજન માટેનો છે એને એલિચ ટેસ્ટ કહેવામાં આવે છે. તો આ પ્રમાણેના અલગ અલગ બધા ટેસ્ટ તમે કરી શકો અને કેમિકલ એક્ઝામિનેશનમાં તમે રિપોર્ટ આપી શકો કે પ્રોટીન પ્રેઝન્ટ છે, શુગર પ્રેઝન્ટ છે, કીટોન પ્રેઝન્ટ છે કે કયા સબસ્ટન્સ પ્રેઝન્ટ છે. હા, તો આ કેમિકલ એક્ઝામિનેશન ઓફ યુરિન હતું. આના માટેની તમને જે અસાઇનમેન્ટ છે એ તમે લખી લો અને આની સાથે જે લિંક આપી છે એમાં 2 દિવસમાં તમારે બધાએ આઈડી લખીને તમારો કોર્સનું નામ, તમારું નામ અને તમારો આઈડી નંબર લખીને આનું જે એ છે હોમવર્ક એ તમારે મેઇલ કરવાનું છે. તેમાં સિગ્નિફિકન્સ ઓફ બેન્ઝિડિન ટેસ્ટ ઇન યુરિન કરી દેજો. યુઝ ઓફ બેનેડિક ટેસ્ટ, કે બેનેડિક ટેસ્ટથી તમને શું ખબર પડે કે એની અંદર શુગર છે કે નહીં. શોર્ટ નોટ પૂછાઈ શકે કેમિકલ એક્ઝામિનેશન ઓફ યુરિન. બેન્ઝિડિન ટેસ્ટ જે પ્રમાણે આપણે યુરિનનો હતો એવો સેમ સ્ટૂલનો પણ હોઈ શકે છે. શોર્ટ નોટ ઓફ બેનેડિક ટેસ્ટ, બેનેડિક ટેસ્ટની શોર્ટ નોટ અને જે પ્રોટીન માટેના ટેસ્ટ છે એના નામ, જે આપણે હીટ એન્ડ એસિટિક એસિડ અને સલ્ફોસેલિસિલિક એસિડ. તો બધાએ અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરીને મેઇલ કરવાનું છે. થેન્ક યુ.